વાત વડતાલની 34 સ્વામિનારાયણ ભગવાન વડતાલ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવ પર ગઢપુરથી સવારી લઈ અને આગળ ચાલી રહ્યા છે. હવે આ સવારી ચરોતરમાં પહોંચી છે. ચરોતર પ્રાંતનું વર્ણન કરતા પ્રિય ચારુતરાખ્ય પ્રાંતની ભણી હે ભૂમિ ભલી જ ભાતની તરુ આમ્રતણા ઘણા દિશે સુણીએ કોકિલ નાદ તે વિશે ઉચરે સુકમોર સારિકા તરુઓ માની જગેહ કારિકા નિરખી પ્રભુ આવનાર શું ઉચરે છે તરુ આવકાર શું અવની તણુ નામ કુ કહે બહુધા કોકિલ બોલતી રહે પ્રભુ આગમ શું જણાવવા અવનીને ઉચરે સજાવવા પીયું છે શુભ નામ સ્વામીનું ગણીને તે સ્વર ગણીને તે ખગરાજ ગામીનું પીયું આગમ જાણી સૌ લહે પીયું પીયું બહુ ચાતકો કહે સદળી કદળી ફળી ભલી બદરી રાય રૂડી આમલી વળી જામ ફળી ફળી ઘણી દીપતિ સી બહુ દાડમી તણે. આ બધા વૃક્ષો પક્ષીઓ ચારુતર પ્રાંતનું વર્ણનમાં ચારુ એટલે સરસ, તર એટલે ભૂમિ. સૌથી સરસ જો ગુજરાતની ભૂમિ હોય તો ચારુતર ભૂમિ. ચારુતર એટલે ચરોતર. ચરોતર એટલે આખો વડતાલ પ્રાંત આવી જાય. એમાં ખેડાય આવે અને આણંદ પણ આવે. આવી રીતે સવારી મહારાજ ચાલતા 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 સવારી સોજિત્રા ગામ પહોંચી. હા, સોજિતરે શ્રી હરિની સોજિતરે શ્રી હરિજી પધાર્યા આનંદ સૌના ઉરમાં વધાર્યા સામયું લઈને સૌ ભક્ત આવ્યા વિચિત્ર વાજા પણ સંગ લાવ્યા. કહેશે કે પ્રીતિ બધા ગોકુળ ગામ કેરી શ્રી કૃષ્ણ જે કહીએ ગણેરી તે તુલ્ય તો પ્રીતિ તણું જ ધામ માટે ધૈર્યું ગોકુળ ભાઈ નામ નારાયણ ત્રિકમ વિપ્ર બે છે ત્રીજો તેઓ હરિજીવન છે વાનંદ જે નામ ગલો ગણાય ઇત્યાદિ આવ્યા હરિભક્ત ત્યાંય. આ બધા ભક્તો સામા આવ્યા છે. સોજિતરા નામ કૃષ્ણ દાસો રેખા હરિને તહી રાત વાસો સુણી પ્રભુ ના મુખ કેરી વાત રાજી થયા સૌ હરિભક્ત ભ્રાત. હવે આ ગઢપુરથી સવારી નીકળી અને વડતાલ જવા એમાં સોજિત્રા ગામે સવારી પહોંચી છે. હવે સોજિત્રા સુધી વડતાલથી સામે આવશે સવારી. સામે એવું કે ને એવી રીતે એટલે એ વાત હવે અહીંયા પૂરી કરી. હવે વડતાલની વાત કહેશે. આ સવારીને અત્યારે રાત રોકાય છે. વડતાલમાં શું છે? એ તો કથા એટલી એ તો કથા એટલી અહીં રાખો હવેથી વૃત્તાલય કેરી ભાખો. વડતાલમાં શું તૈયારી છે? ત્યાં શું પોઝિશન છે? હા, ત્યાં પરિસ્થિતિ કેવી છે? જે મૂર્તિ બોચાસણમાં મૂકેલી વરસાદની ખૂબ થવાથી એલી. વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવાના હતા. એ મૂર્તિ ક્યાંથી આવી હતી ખબર છે? એ મૂર્તિ વડોદરાથી લાવ્યા હતા. પણ મૂર્તિઓ બહુ સારી. અત્યારે જે લક્ષ્મીનારાયણ દેવ છે ને એટલે મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી થયું કે આ મૂર્તિ જો આપણે ગઢપુરમાં પધરાવીએ
તો સારું થાય. પણ કેમ કે આ તો મંદિર અહીંયા થાય છે, અહીંયા તો મંદિર થયું નથી. એટલે આપણે એક બાનું કરી કે પ્રભુ તમને બતાવવા માટે મૂર્તિ અમે ગઢપુર લાવ્યા છીએ કે, બરાબર. અને ગઢપુરના ભક્તોને ગમી જાય ને પછી મારા પ્રાર્થના કરી, મારા આ મૂર્તિ આઈને રાખો કે, તો રહી જાય કે. આવું થોડુંક મનમાં ઓયલું હતું, દગો કે ને એમ હોવું, સમજા ને. ભગવાને જાણ્યું કે સંતોના મનમાં આમ થયું છે, વરસાદ વરસ્યો અમે ગાડું ખોચ્યું, પછી આયલું થઈ, પછી મૂર્તિયા મૂકી અને સંતો ગયા ગઢપુર. ગઢપુર ગયા બધી વાત કરે છે. મહારાજ કે એ મૂર્તિ તો છે ને ચરોતરના આંબા બહુ થાય છે ને, ત્યાં રસ પોળી જમવાના છે કે, તમે અહીં લાવો ન હાલે કે. સંતો મહારાજ પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ, તમે અંતરે પણ બધું જાણી ગયા કે. હવે એ મૂર્તિ ત્યાંથી પછી વડતાલ લાવ્યા, એ વાત હવે આવી. વૃતાલમાં તે મંગાવી લીધી, બીજી હતી તે સહમૂકી દીધી. ચતુર્થી જ્યાં કાર્તિક શુક્લ આવી, ત્યાં કાર્યની ખૂબ ત્વરા મચાવી. કાર્તિક સુધી ચતુર્થી હતી, લાભ પંચમનો આગલો દિવસ. એટલે પ્રતિષ્ઠાની કાર્યવિધિ એકદમ ઝડપથી બધે મીના કામ કરવા. જગ્યા સુધારી શુભતે કરાવી, શોભા ભલી મંડપની બનાવી. વડોદરાના શુભ કારભારી, જે નારૂપંતા કે સુબુદ્ધિ ધારી. વડોદરાના નારૂપંતો રાજાના મંત્રી, રાજાની આજ્ઞા થકી તે આવ્યા, અસવારી સારી નિજ સાથ લાવ્યા. હજી મહારાજ તો સોજિત્રા છે, તે પેલા વડોદરાના નારૂપંત નાના મોટો હાથી લઈ અને એ ત્યાં આવ્યા છે. રાજાની આજ્ઞા થકી ત્યાં આવ્યા છે, રાજા વતી આવ્યા છે. ઘોડા ઘણા ને સુખપાલ સારા, પાડા ઘણા જે પગ ચાલનારા. સુખપાલ એટલે ઘોડાથી જોડેલા બળદગાડી, ઘોડા ગાડી, સુખપાલ ને હાથી ને આ બધું બહુ રસાલો લાવ્યા છે. નિશાન ડંકા સહિત સુહાયવા, વાજા ભલા ગાયક વાળી લાવ્યા, ગાયક વાળી વાજા લાવ્યા. ઊંચે સ્વરે ત્યાં રણત્રુઈ વાજે, જેનો ધ્વનિ જોજન શોધી ગાજે, એવા મોટા આપણે રણત્રુઈ. તંબુ ઘણા તે નિજ સાથ લાવ્યા, તે વાડીઓ માહી ઉભા કરાવ્યા. તંબુ દેરા બધું જોઈને બધું એ બધું સાથે લાવ્યા. અંદર નામે સુનારાયણ બાગ જ્યાય, ઉભા કર્યા તંબુ વિશાળ. ત્યાં નારાયણ બાગ, અત્યારે ગૌશાળા છે વડતાલમાં, અત્યારે ગૌશાળા છે, એ જગ્યાએ નારાયણ બાગ, ત્યાં તંબુ બધા ઉભા કરાવ્યા છે. બહુ ભલો આ સરસ મજાનો બાગ છે. અહીંયા બધાને ઉતારા કરાવ્યા, ચંદનીઓ તણાવી છે, નવી નવી બધી તંબુ શિર કાંચન કુંભ એવા, જોતા દિશે છે સ્થિર ચંદ્ર જેવા. હવે ત્યાં અદભુત આવ્યા, શું પાક સારું પ્રભુએ મંગાવ્યા. તંબુ કે શૈલ આ છે સખી, તંબુ કે શૈલ આ છે સખી, દ્રગ ધરી જો પાંખ કે ચાંદની છે. ઇન્દ્રે શૈલોની પાંખો પતન કરી હતી, તે સુહાસાજી બની છે. વર્ષાએ ટાઢ તાપે તપ કરી હતી છે, ધાતૃને શું રીઝાવ્યા. પાંખો પામી પ્રભુના દર્શન કરવા, શૈલ શું આવ્યા, ઉડીને આવ્યા. તંબુ એવા બેઠા છે ને, ત્યાં કે શું પર્વતો આવ્યા, ક્યાંક શું થોડુંક ઓછું કરજો, થોડુંક ઊંચું. કે બ્રહ્માને રીઝાવી અને આ પર્વતોને પાંખો બનાવી, એટલે ઉડીને આવી કે આવ્યા પર્વતો ક્યાં એવું. ષષ્ઠી તણી રાત્રિ સમો સુહાવ્યો, ઊંટે ચડીને અસવાર આવ્યો. તેણે જનોને કહી સર્વ વાત, સોજી તરે છે હરી આજ રાત. ત્યાં એક માણસ ઊંટે ચડી અને ત્યાં આવ્યો અને કીધું કે આજે પ્રભુ સોજિત્રામાં રાત રોકાયા છે.
પ્રભાતમાં સપ્તમી શુદ્ધ જાણી પધારશે આહી પયોજ પાણી. સાતમને દિવસે પ્રભુ અહીંયા પધારશે કે હા આ બધા સમાચાર એ પાસે. હવે અહીંથી વડતાલના ભક્તો અને અક્ષરાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સાહેબ પણ અગાઉ આવી ગયા છે. આ બધા સંતો અને વડતાલના બધા પાટીદારો અને જોબન પગી વગેરે બધા ભક્તો એ સોજિત્રા સુધી અહીંથી સિયાજીરાવ સરકારનો જે મોટો હાથી આવ્યો છે ને એ હાથી લઈ અને બધા ત્યાં વડતાલ સોજિત્રા પધારે છે. એમાં સુરતનો સંઘ આવ્યો હતો, તો એ સુરતનો સંઘ આવ્યો હતો ને એ તો વાજિંત્ર સાથે લાવ્યા હતા. આવ્યો હતો સુરતી સંઘ જે લાવ્યો હતો વાદ્ય વિશેષ તે સજ્જ થઈ સૌ સન્મુખ ચાયલા તે સાથ બીજા બહુ ભક્ત ભાયડા. ભરૂચના ભક્તો પણ વાજિંત્રો લઈને આવ્યા હતા, એ પણ ભેગા પડ્યા. આ બધા ભક્તો નાનો બીજો જાદવજી ખુશાલ જેને વહાલા બહુ ધર્મલાલ ગંગા ઈચ્છા લક્ષ્મી પદાંત રામ દયાળજી વલ્લભ ભક્ત નામ. આ બધા ભક્તો બધા સવારે લઈ અને પ્રભુને સામા જાય છે સોજિત્રા. વિનય વચન નારૂપંત કેરા સુણી હરિને પ્રિય લાગ્યા ગણેરા. ગજ પર કરવા સ્વયં સવારી ધર્મ સુતે રુચિ ચિત્ત માહી ધારી. વડોદરાના નારૂપંત નાના એ હાથી લઈને સામે ગયા હતા. નિશાન ડંકા ગાયકવાડી બધી ફોજ સાથે હતી. અને નારૂપંત નાનાએ મહારાજને વિનંતી કરી, પ્રણામ કીધા, પ્રભુને કીધું પ્રભુ આપ આ હાથી ઉપર બિરાજો કે. પછીથી બોયલા નમે નારૂપંત ગજે બિરાજો બહુ શક્તિમંત. ગજેન્દ્ર આ તો પ્રભુ આપ કાજે છે મોકલો ભૂપ સિયાજી રાજે. હાથી ઉપર આપ બિરાજમાન થાવ. અરે એ સવારી પછી વડતાલ આવે એ ધમ ધમક કરતી. મહારાજ એની વિનંતીથી હાથી ઉપર બેઠા બિરાજમાન થયા છે. હે ભૂપતિ શ્રી હરિને જ કાજ આવ્યો હતો સુંદર ઇબ્બરાજ. ઇબ્બરાજ એટલે હાથી, મોટો હાથી, જબરજસ્ત. સીતેની જોભા વદને વખાણું એના અહો ઉત્તમ ભાગ જાણું. ગજેન્દ્ર જે ગ્રાહ થકી મુકાયો તે આસ મેં શું ધરી તે આવ્યો. ગજેન્દ્ર અને જે ગ્રાહ એટલે મગર એના હાથમાં છે ને ગજેન્દ્ર કથા છે ને ભાગવતમાં, એ કે છોડાવ્યો એને ભગવાને એટલે એ હાથી આજે ફરીને આવી કે ભગવાનની સવારીમાં આવ્યો હશે વર્ણન કર્યું. સમજા? એટલે આ બધા રાજાઓના કારભારીઓ અને વડતાલના ભક્તો બધા એ બધા સવારી લઈને ત્યાં પહોંચ્યા. અને હવે સવારી થઈ છે ચાલતા વડતાલ આવે છે. એવો ભલો ઉત્તમ ઇબ્બરાજે જેની છબી દિગ્ગજ જો ઇલાજે. જો પાર્વતી તે ગજરાજ પેખે તો ભ્રાંતિ પામી નિજ પુત્ર લેખે. પાર્વતી જો આને દેખે તો લાગે તો મારો દીકરો છે કે. હા, ગણપતિ છે ને, હાથીનું સ્વરૂપ ગણપતિનું કહેવાય છે. આવી બધી રાતા મણિ ભોમ રવિ પ્રકાશે છે શ્યામ રાહુ શનિ નીલ પાસે. કંઠે ધરી ઘૂઘર માળ કેવી છે રૂંડ માળા હરકંઠ જેવી. બેઠો નિયંતા ગજનો તહાય અંકુશ ધારી નિજ હાથમાં. હાથીને ચલાવનાર એનો માવત ત્યાં બેઠો છે. અને પ્રભુને પુષ્પની માળા પહેરાવી છે ને તો એની સુગંધ લેવા તેને કપોરે મદ તો જરે છે. સુગંધ લેવા ભમરા ફરે છે. મદ જરતો હાથી કે મદ જરતો હાથી, માળા નહીં પણ હાથીના ગંડ સ્થળમાં મધ જરે છે. એની સુગંધ લેવા ભમરા આવે છે. તો એમ કે કવિએ કલ્પના કરી કે તેને કપોરે મદ તો જરે છે સુગંધ લેવા ભમરા ફરે છે.
જાણે પ્રભુ પ્રાપ્તિ થવા વિચારી આવ્યા સુરો ષટપદ ધારી. ષટપદ ભમરાને 6 પગ હોય તો આ ષટપદ એટલે ભમરા થઈ અને સ્વર્ગના દેવતાઓ મોક્ષ લેવા માટે આવ્યા છે એવી કલ્પના કરી. સિંદૂર આદિક અનેક રંગે ચિત્રો કરેલા શિર શુંડ અંગે. તો આવી રીતે આ સવારી ચાલી આવે છે બરાબર. હા, છુણન અસવારી શ્યામ કેરી સરસ બની સૌ શોભિતી ગણેરી. સુર નર સહુ દેખી એમ બોલે સુરપતિની નહીં સ્વારી એ હતોલે. આવી સ્વારી તો ઇન્દ્રને પણ નથી, એવી સ્વારી થઈ છે. પ્રથમ નિસર્યો નિશાન ડંકો અય પર છે અસવાર એ અવંકો. પ્રભુ કહું વળી શુભતે નિશાન કેવું નભ પચરંગી પયોદ ચાપ જેવું. આ બધા આ અસવારનું બધું વર્ણન છે. સમય સમય 5 જન્ય જેવો રવ ઉપજે પાર એવો. આમ સવારી આગળ હાલતા જાય છે ને વડતાલ સવારી પહોંચવાની તૈયારી છે. જય સ્વામિનારાયણમાં.